જય શ્રી કૃષ્ણ। આજે આદિત્યને રજા હતી અને ઘરેથી આવ્યા ત્યારથી જ આદિત્યને રજા પણ નહોતી મળી અને ઘરમાં કંઈ પણ શાક પણ નહોતું। એટલે આજે તો બંનેને સૂતા મૂકી અને હું આવી ગઈ હતી શાકભાજી લેવા માટે। આવીને હું લાગી ગઈ હતી ફટાફટ કામ કરવામાં, કારણ કે આજે હું લીલું લસણ અને મેથી લાવી હતી તો મને થેપલા ખાવાનું મન થયું, એટલે મેં ફટાફટ સાફ કરી અને ચા સાથે થોડા થેપલા બનાવી લીધા। આ મારા વાઘને તો જુઓ, ભણવાનું કહીએ ત્યારે તો બેસે નહીં અને જમવાનું આપો ને તરત જ ચોપડી લઈ લે। કેટલો પાક્કો છે, તમે ખવડાવી દો એટલા માટે ચોપડી લે છે, ભણવા માટે નહીં। અહીં વિયાના અને આદિત્ય બેસી ગયા હતા વિયાના પિયાનામાં સેલ પૂરવા માટે, અને પછી મને યાદ આવ્યું કે આદિત્યને આપી દો વિયાના રમકડા ડિસ્કાર્ડ કરવા માટે। એટલે તેમને અને વિયાને બંનેને ના જોઈતા રમકડા ડિસ્કાર્ડ કરી લીધા અને જોઈતા રમકડા પેક કરી લીધા, કારણ કે વિયાન હવે રમતો નથી અને મારે ફેરવવા રોજ પડે છે। અને આજે તો 6 પણ નથી વાગ્યા તોય સાવ અંધારું થઈ ગયું છે। આ ચોમાસું છે કે શિયાળો તે જ ખબર નથી પડતી, અને આ વરસાદથી ભાઈ આપણને તો કંઈ જ ફરક નથી પડતો, પણ ખેડૂતોના પેટ ઉપર પાટું જરૂર મારી રહ્યો છે। અને આજે સાંજે બનાવી હતી પાણીપુરી। તો ચલો આજ માટે આટલું જ। હવે કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।